આ કોઈ ફિલ્મના દ્રશ્યો નથી, પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ખાટા આંબા ગામના છે. સરકારના હર ઘર નળ સે જલના કાગળ પરના દાવાઓ વચ્ચે અહીંની આદિવાસી મહિલાઓ માટે ઉનાળો આવતા જ જાણે આકરી કસોટી શરૂ થઈ જાય છે. ગારમાયા ફળિયામાં પાણીનું ટીપું મેળવવા માટે મહિલાઓએ કાળઝાળ ગરમીમાં માઇલો સુધી ભટકવું પડે છે. સ્થિતિ એટલી દયનીય છે કે ગામમાં પીવાના પાણી માટે બીજો કોઈ વિકલ્પ બચ્યો જ નથી. પાણીની બહુ તકલીફ, એટલે કેટલી તકલીફ પડી, બહુ તકલીફ. એટલે અમને કેમ કરીને પાણી ઘરે આપે સરકાર? કેટલું પાણીની તકલીફ. અમને પીવાના, ઢોરને હારું કપડાં ધોવાના, કામ પર જાય ત્યારે તો સાંજે આવીને ઘરે જોવાના પાણી નહીં મળે. અહીંયા ખાડા ઉતરીને આવવાના, ભરવાના, ટીકરા ચડવાના. 1-2 આંઠા આવે તો અંદર લાગે, ભીખ લાગે. અહીંયા આવીને સરકાર કેમ કરીને અમને ઘરે પાણી આપે? અમને નહીં આવાય, અહીંયા ટીકરા ચડવાના આવે. ગામની મહિલાઓ અને નાના બાળકો રોજ પથરાળ અને જોખમી રસ્તાઓ ઉપરથી પસાર થઈને 1 કિલોમીટર દૂર આવેલી કુદરતી વેરી સુધી પહોંચે છે. પહાડ નીચે ઉતરીને વેરીમાંથી પાણી ભરવાનું અને ફરી માથે બેડા ઉપાડીને ઊંચા ચઢાણ ચડવાની આ હાડમારી સ્થાનિકોની રોજની જિંદગી બની ગઈ છે. ગામમાં 300 ફૂટ ઊંડા બોર તો બનાવ્યા છે, પણ ઉનાળો બેસતા જ ભૂગર્ભ જળ ઊંડા જતા રહેતા આ બોર માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. મારે ત્યાં પાણી છે ને પહેલાં માર્ચ સુધી મળી રહી, પણ માર્ચ પછી અમને પાણીની બહુ તકલીફ પડે. કારણ કે અમારે ત્યાં પાણી છે, નહીં મળે એવું નહીં, પણ નીચાણમાં છે. નીચાણમાં એટલે અમારે બહુ વર્ષોથી વેરી હતી, આમાં હજુ ચાલુ છે. વચ્ચે ધસી પડે એટલે જેસીબી અમે કાઢી નાખ્યું ને હવે ચાલતું છે. પણ બૈરા લોકો અહીંયા જગ્યા તેવી ડુંગર વિસ્તાર, એટલે બૈરા લોકો ભી, એટલે અમારે સાથે આવવા પડે. કારણ કે દીપડાને એવા રહે એટલે પછી બૈરા લોકો બી બહુ ભી, એટલે એ લોકોને કામમાં જવાનું હોય, કામ પર તો વહેલું આવવાનું હોય, એટલે ટિફિન એ તે તો વહેલું બનાવવાનું હોય, એટલે પછી પાણીની વહેલું જરૂર હોય. એટલા માટે ખાસ કરીને અમારે સરકારને એટલી વિનંતી છે કે વહેલું તકે જે કરી આપે તો સારુંમાં સારું. ને તે કે બીજી બહુ મોટી પ્રોજેક્ટ છે, પણ તેમાં એવું છે કે તો 4-5 વર્ષો કાઢી કહેવાની તો વસ્તુ એવી છે કે 4-5 વર્ષો કાઢી નાખે. એટલે અમારે આમાં વચ્ચે બહુ તકલીફ પડવાની છે. પછી તો થશે, પણ હાલમાં બહુ અમને એ છે. એટલે એટલું જો વહેલી તકે થાય તેટલું સારુંમાં સારું કહેવાય. ગ્રામજનોની આ વેદના હવે રાજકીય આક્રોશમાં બદલાઈ રહી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આ મુદ્દે તંત્રને જગાડવા માટે વિસ્તારમાં જલયાત્રા શરૂ કરી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે ડુંગરાળ વિસ્તારના આદિવાસીઓ આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. જિલ્લાના વાંસદા તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો, બોર્ડર વિલેજના ગામો તેમજ ડુંગરાળ વિસ્તાર અને જંગલ વિસ્તારના ગામોમાં પીવાના પાણીની ખૂબ જ તકલીફ છે. અને એ પીવાના પાણીને જોવા માટે કઈ જગ્યાએ મળે છે જોવા માટે અમે જળયાત્રા કાઢી, અને જળયાત્રાના ફલસ્વરૂપ અમે ત્યાં ગયા. અમારા લોકો જે ગંદુ પાણી આદિવાસી સમાજના લોકો પીએ છે, જે ખરાબ અવસ્થામાં જીવે છે, એ વેરીમાંથી પાણી લઈને ડુંગર ચડવાનું, અને ડુંગર ચડીને એ પોતે પાણી પોતાના પશુઓને પણ પીવડાવે છે અને પોતે પણ પીએ છે. જ્યાં સુધી અમને પૂરતા પ્રમાણમાં પાણી ન મળી રહી પીવાનું, ત્યાં સુધી અમે અમારી જળયાત્રા ચાલુ રાખીશું. તાલુકામાં કેટલી જગ્યાએ આવી? પૂર્વ પટ્ટીમાં લગભગ બધી જ જગ્યા આ પરિસ્થિતિ છે. ડુંગરાળ વિસ્તારમાં લગભગ બધી જ જગ્યા આ પરિસ્થિતિ છે. તમે ખાટા આંબા વિસ્તારના જુદા જુદા ફળિયા જોઈ લેવ, તમે કણધા વિસ્તારના જુદા જુદા ફળિયા જોઈ લેવ, તમે મોડા આંબા વિસ્તારના ફળિયા જોઈ લેવ, તમે નીચલો વિસ્તાર આમ કહેવામાં આવે તો બોર્ડર વિસ્તારની વાત કરીએ, વાંગણની વાત કરીએ, ખાંભલા આંબા પાણીની વાત કરીએ, તમે માનકુનિયાના વિસ્તારની બી જો ખોરા ફળિયાની વાત કરીએ તો તે વિસ્તારમાં પાણી નથી. અને જે પાણી પીએ છે કુદરતી બનાવેલી વેરીમાંથી પાણી પીએ છે, અને ખૂબ તકલીફમાં એવો પાણી પીને રહે છે, અને પોતે પોતાના પશુઓ માટે પણ ગંદુ પાણી લે છે. એટલે અમારી જળયાત્રા અમે ચાલુ રાખીશું જ્યાં સુધી અમને પીવાનું પાણી ન મળે ત્યાં સુધી. નલ સે જલ યોજના એ ભ્રષ્ટાચારની યોજના છે.
ખરેખર સરકારે નળ દ્વારા પાણીનું જે કપટ કર્યું છે એ યોજના છે અને સદંતર ફેલ ગયેલી યોજના છે. આજે તમે ખાટાંબા વિસ્તારમાં જઈને જે રોડ પરથી જાઓ તે રોડના ગામમાં ઊભા રહીને જુઓ કે કેટલા જગ્યાએ નળની ચકલી મૂકી છે અને કેટલા જે નળ છે. બીજી એક વાત ખાસ અમારે કહેવાની છે કે ભૌગોલિક પરિસ્થિતિ કુદરતી રીતે ખરાબ હોવાના કારણે પણ નળ સે જલ યોજના સક્સેસફુલ થતી નથી. બીજી તરફ લોક આક્રોશ અને મીડિયાના અહેવાલો બાદ પાણી પુરવઠા વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. તંત્રનું કહેવું છે કે ભૌગોલિક પરિસ્થિતિને કારણે આ સમસ્યા સર્જાઈ છે, પરંતુ તેનો કાયમી ઉકેલ ખૂબ નજીક છે. વાંસદા તાલુકાના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ગામોમાં ઉનાળામાં પાણીના તળ નીચે જવાના કારણે બોરોમાં 300 ફૂટ જેટલા બોર ઊંડા કરવા છતાં પણ પાણીના તળ નીચે જવાના કારણે પીવાનું પાણી થોડું ઓછું મળી રહે છે, પરંતુ વપરાશના પાણીમાં ઘટ પડતી હોવાથી લોકોને થોડી ઘણી તકલીફ પડે છે. પરંતુ તેના સોલ્યુશન માટે અમે વાંગણ બારતાળ જૂથ પાણી પુરવઠા યોજના છે દમણગંગા નદીના આધારિત અમે આયોજન કરેલું છે, જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે અને જેની કામગીરી ખાટા આંબામાં હાલમાં ચાલી રહી છે. જે પૂર્ણ થયેથી ખાટા આંબા જેવા ગામોના વિસ્તારોમાં અને આજુબાજુના ગામોમાં પાણીની સમસ્યા ભવિષ્યમાં દૂર થઈ શકે તેમ છે. સરકારી વિભાગે આશ્વાસન તો આપ્યું છે અને યોજના પણ પ્રગતિમાં છે, પરંતુ સવાલ એ છે કે આ યોજના ક્યારે પૂરી થશે? ત્યાં સુધી શું ખાટા આંબા ગામની મહિલાઓએ આમ જ જોખમી રસ્તે પાણી માટે ભટકવું પડશે? ગુજરાતના અંતરિયાળ વિસ્તારની તરસ ક્યારે छिपाશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ETV ભારત.